ભાઈ શ્રી અંબાલાલ રાવજીભાઈ પટેલ, એમના પરિવારના બધા સભ્યજનો, આ બેસણામાં આવેલા ગામમાંથી અને બહારગામથી આવેલા બધા સજ્જનો અને બહેનો, પ્રવચન કરવાનું હતું એવું મને ખ્યાલ નહોતો. હું તો માત્ર સાંત્વના નિમિત્તે આવ્યો છું. પણ હવે મારી આગળ માઇક મૂક્યું છે એટલે બે શબ્દો બોલીશ, વધારે નહીં બોલું. આ જે દુનિયા છે એના બે ભાગ છે, યાદ રાખજો. બે ભાગ છે. એક જે તમને આ પ્રત્યક્ષ દેખાય છે એ છે, બહુ નાનો ભાગ છે. અને બીજો જે ભાગ છે એ અપ્રત્યક્ષ દુનિયાનો છે, જે આપણને નથી દેખાતું એવું જે અપ્રત્યક્ષ જગત છે એનો બહુ મોટો ભાગ છે. આ પ્રત્યક્ષ દુનિયા કરતા અપ્રત્યક્ષ દુનિયા સેંકડો, હજારો નહીં, લાખો ગણી મોટી છે. એનું આપણને કશું જ્ઞાન નથી. પ્રત્યક્ષ દુનિયાનું જ્ઞાન મેળવે એને ભૌતિક વિદ્યા કહેવાય. અપ્રત્યક્ષ દુનિયાનું જ્ઞાન મેળવે એને આધ્યાત્મિક દુનિયા કહેવાય. આધ્યાત્મિક દુનિયા બહુ મોટી ને વિશાળ છે, એનો કોઈ છેડો જ નથી. તમે કલ્પના ના કરી શકો કે આખો હોલ અપ્રત્યક્ષ દુનિયાથી ભરેલો છે. અહીંયા કેટલા વાયરસો છે, કેટલા જીવાણુઓ છે, કેટલા પરમાણુઓ છે. જૈન ધર્મમાં એને પૂતગલ કહે છે. એક અણુ જેટલો ભાગ પણ દુનિયામાં ખાલી નથી. એટલી બધી દુનિયા ભરચક ભરેલી છે. એ ભરચક ભરેલી જે દુનિયા છે એમાંની એક દુનિયા છે આપણા શરીરને સંચાલિત કરનારો આત્મા, જીવાત્મા. આ જીવાત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, પણ એનું અસ્તિત્વ છે. તમે માનો કે ના માનો, શારદાબેન પણ આ હોલમાં અત્યારે હયાત છે. તમને દેખાય કે ના દેખાય, એ આત્મા અત્યારે તૃપ્ત થઈને જોઈ રહ્યો છે કે મારો પરિવાર મારી પાછળ સાવ અંધકારમય બની ગયો નથી. મારો પરિવાર મારી પાછળ પણ મારા નામને બે શબ્દો આગળ કરી રહ્યો છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણે આત્મપૂજક છીએ, પરમાત્મા પૂજક છીએ, પણ આપણા પૂર્વજોના પણ પૂજક છીએ. આપણે આપણા પૂર્વજોને પણ માનીએ છીએ. અને મારો અનુભવ છે, અને હું તમને ખાતરીથી કહું છું, જેના પૂર્વજો સંતુષ્ટ હોય એના ઘરમાં લીલા લહેર હોય, એના ઘરમાં અશાંતિ ના હોય. દુઃખ હોય પણ દુઃખને સહન કરવાની શક્તિ હોય. એટલે અંબાલાલ રાવજીભાઈ પટેલના પૂર્વજો આ ગામમાં વર્ષોથી રહેતા આવ્યા છે. અને હું જ્યારે આ ગામમાં આવ્યો, મને લાગે છે મને 60 ઉપર વર્ષ થયા. 60 ઉપર વર્ષ. એમાં જે ગણમાન્ય ગામના આગેવાનો હતા એમાંના એક હતા રાવજીભાઈ. આ જે વાડી બંધાઈ, એ આખી વાડીમાં હું નિમિત્ત બન્યો હતો. અને પટેલવાડી ધમશાળા કહેતા હતા બધા. મેં લોકોને સમજાયું કે ધમશાળા નહીં, પટેલવાડી નામ રાખો. જો તમે ધમશાળા નામ રાખશો તો આ પટેલવાડી તમે ખોઈ બેસશો. આવી કેટલી જગ્યાએ એવું બન્યું છે કે પટેલવાડી પટેલોએ બનાવી હોય, પણ ધમશાળા કરતા હોય એટલે પછી બધા એના ઉપર સવાર થઈ જાય અને પટેલોને એક કિનારે કરી દે. એટલે આ ધમશાળાને મેં પટેલવાડી નામ અપાયું. અને એ સમયે રાવજીભાઈએ આ કામ આખું વહીવટનું
સંભાળેલું. રાવજીભાઈની એક ખાસિયત હતી, પહેલાં તો એ કોઈ કામ લે નહીં, પણ કદાચ લે તો રાત્રે ઊંઘે નહીં. બહુ સેન્સિટિવ હતા, બહુ સેન્સિટિવ. શું થયું, પેલું શું થયું, વરસાદ આવશે તો, આમ થશે તો. અને રાવજીભાઈનો હિસાબ અને એમની જે આર્થિક લેવડ દેવડની વ્યવસ્થા એટલી બધી ઓનેસ્ટ અને પ્રામાણિક હતી કે કદી એક પૈસાનો પણ એ ઘોટાળો કરે નહીં અને કોઈને કરવા પણ ના દે. એવા રાવજીભાઈની પરંપરામાં ભાઈ શ્રી અંબાલાલ થયા. હું 2-3 વાર અમેરિકા ગયો, એમના ત્યાં જ મારે ઉતરવાનું થયું. એમના ઘરને હું ધર્મશાળા માનું છું. આ ધર્મશાળા હોય કે ના હોય, પણ અંબાલાલનું જે ઘર છે એ એક પ્રકારની ધર્મશાળા હોય. કોઈ પણ માણસ, દંતાલીનો જ નહીં, ચડોતરનો કોઈ પણ માણસ હોય, એરપોર્ટ ઉતર્યો હોય અને ફોન કરે કે અહીં મારું કોઈ ઓળખીતું નથી અને મારે ક્યાં જવું, ક્યાં રહેવું, એનું કોઈ ઠેકાણું નથી, અંબાલાલ અડધી રાત્રે કામ પડતો મૂકીને ગાડી લઈને એરપોર્ટ પર જાય અને પેલા ભાઈના બેગ બિસ્તરો સાથે પોતાના ઘરમાં લઈ આવે. મેં જોયું છે, એ સવિતા બાળકો હતા એ સિટિંગ રૂમમાં હોઈ જાય અને પેલાને સારા રૂમમાં સુવાડે. 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, જ્યાં સુધી એનું બરાબર ઠેકાણું ના પડે ત્યાં સુધી અંબાલાલ એની સેવા કરતા રહે. આ રીતે પરોપકારી જીવન એટલું બધું કે અહીંયા આપણે જે નવી વાડી કરી એ નવી વાડીમાં પણ જો અંબાલાલનો સાથ ના હોત તો મને ખાતરી છે કે વાડી થઈ શકી ન હોત. એ વાડીમાં એમણે તન મન ધનથી જરૂર પડી ત્યારે પૈસા આપીને ગમે તેમ કરીને આને સમજાવીને પણ એ વાડી આજે માત્ર દંતાલીનું ગૌરવ નથી, પણ આખા પેટલાદ તાલુકાનું કહું કે ખેડા જિલ્લાનું ગૌરવ કહું તો પણ કહી શકાય. એટલી વિશાળ, એટલી ભવ્ય, એટલી સગવડવાળી અને એટલી સસ્તી પાછી. કોઈ ચોરી નહીં, વાસણની ચોરી નહીં, જમણવારમાં મિષ્ટાન બનાવ્યા હોય એની ચોરી નહીં, બધું સુખ શાંતિથી પતી જાય એ રીતે આ ગામમાં પથરા નખાયા કે બીજી કોઈ જે કંઈ વ્યવસ્થા થઈ, વૈદ્યનાથ મહાદેવની કે બીજી, એ બધામાં જ્યારે પણ આપણે અંબાલાલને યાદ કરીએ ત્યારે હંમેશા હાજર ને હાજર જ હોય. એમના બહેન આ શારદાબેન આ જન્મજાત સાધ્વી હતા. અમારામાં 2 રીતના સાધુ હોય, એક બનાવેલા સાધુ અને એક ભગવાને બનાવેલા સાધુ. જે બનાવેલા સાધુ હોય એ બધા ખાતરીવાળા ના હોય, ક્યારે ફસકાઈ જાય, ક્યારે ખસી જાય, ક્યારે એમનો વૈરાગ્ય ઉતરી જાય, કોઈ ભરોસો નહીં. પણ જેને ભગવાને સાધુ સાધ્વી બનાવ્યા હોય એના 100% ખાતરી હોય. એ તો સાધ્વી થઈને આવ્યા હતા, સંસાર ભોગવવા નતા આવ્યા. એમણે ધાર્યું હોત તો સંસાર ભોગવી શક્યા હોત, પણ એ જન્મજાત સાધ્વી હતા અને એટલે એ ભલે થોડા દિવસ એમના બાપ દાદાના ઘરમાં રહેતા હોય પણ એમનો આત્મા તો અગાસ આશ્રમમાં જ રહેતો હતો. મારો આશ્રમ, મારો આશ્રમ, મારો આશ્રમ. એમાં એક રૂમ પણ બાંધેલો, એમાં પણ રહેતા હતા. બધી વ્યવસ્થા અને કોઈ પૈસાનો દબાણ કર્યા વિના ઉપરથી બધું આપીને. અંબાલાલે મને કહ્યું કે મારી બહેનની જણસો, પૈસા, કપડાં લત્તા જે કંઈ હતું એ બધું મને કંઈક લે, હવે તું સંભાળી લે. મેં કહ્યું ના, મારે તમારું કોઈ ચીજ મારે તમારી ના જોઈએ. મેં બધી વસ્તુઓ આશ્રમને આપી દીધી અને કહ્યું કે આ મારી બહેનની પ્રસાદી છે, તમને જે યોગ્ય લાગે એનો ઉપયોગ કરજો, મારે આમાંનું કંઈ જોઈતું નથી. આ રીતે આખા દંતાલીમાં એક આદર્શ પ્રેરણા આપી શકે એવો આ પરિવાર, એવું આ કુટુંબ, એવા આ શારદાબેન. બહુ લાંબી ઉંમર જીવ્યા, તબિયત સારી નથી રહેતી. જૈન ધર્મમાં ઉપવાસ વધારે કરવાના હોય, તપ વધારે કરવાના હોય
અને એના કારણે જે શરીરને પોષક તત્વો મળવા જોઈએ એ પૂરેપૂરા મળ્યા નહીં, અને એટલે વીકનેસ રહેતી. આવું હોવા છતાં પણ તેમણે છેદ સુધી મહાપ્રભુ 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 કરતા રહ્યા. અને એમનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે, કયો ગ્રંથ છે? આ શ્લોકી કઈ શ્લોકી છે? કોઈને આત્મસિદ્ધિ. આત્મસિદ્ધિના પાઠ કરતા રહ્યા. આપણે જેમ હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ એમ શ્રીમદ રાજચંદ્રજીના અનુયાયીઓ આત્મસિદ્ધિને દૈવી ગ્રંથ માને છે. શારદાબેન પણ એ રીતે એને દૈવી ગ્રંથ માનતા રહ્યા. અને જ્યારે જાગે ઊંઘે આંખ ઉઘડે તરત જ આત્મસિદ્ધિના પાઠ શરૂ કરી દે. આ રીતે એમનો દિવ્ય આત્મા ખરેખર આખી જિંદગી તપોમય જીવન જીવતા જીવતા પરોપકાર કરતા કરતા સારી ને સાચી પ્રેરણા આપતા આપતા વિલીન થયા. એમનો દેહ વિલીન થયો છે, આત્મા વિલીન થયો નથી. આત્મા અમર છે, આત્મા મરતો નથી. એ અહીંયા હાજર છે અને આપણને બધાને જુએ છે, અનુભવ કરે છે અને તૃપ્ત છે. અને હું તમને ફરીથી કહું છું, જેણે પૂર્વજોને તૃપ્ત કર્યા હોય એનું ઘર કદી પણ ઝઘડા ઝંઝટમાં કે ખોટી લાઈનમાં ફસાય નહીં. સારી રીતે જીવે અને લોકોને જીવતા કરે. હું અંબાલાલભાઈને અને એમના પરિવારને ધન્યવાદ આપું છું કે આ સરસ મજાનું બેસણું રાખ્યું. મને કહ્યું તમે નહીં આવો તો એ ચાલશે. મેં કહ્યું હવે હું ગામમાં જતો નથી, પણ તમારે ત્યાં હું જરૂર આવીશ. કોઈને ટીકા કરવી હોય તો કરે, જેને જે બોલવું હોય બોલે. કોઈનું મોઢું બાંધી શકાતું નથી, પણ આવા એક ગામના સપૂતના પ્રસંગમાં હાજરી ના આપવી એ પણ એક પ્રકારની કૃતજ્ઞતા કહેવાય. એટલે મારું શરીર કામ કરતું ના હોવા છતાં પણ મેં કહ્યું હું તમારી ના હોવા છતાં પણ હું આવવાનો અને શારદાબેનને પુષ્પાંજલિ અર્પણ કરવાનો. આભાર, ધન્યવાદ, હરિ ઓમ.